સુરતના બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાં રખડતા કૂતરાઓના આતંકથી સ્થાનિકોમાં ભારે ભય અને રોષનો માહોલ સર્જાયો છે। વિસ્તારમાં રખડતા કૂતરાઓના ટોળાએ એક બકરી પર જીવલેણ હુમલો કરી તેને ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે। સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં રખડતા કૂતરાઓનો ત્રાસ લાંબા સમયથી વધી રહ્યો છે। અનેક વખત સુરત મહાનગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે હવે આવી ગંભીર ઘટનાઓ બનવા લાગી છે। રહેવાસીઓનું કહેવું છે કે આજે બકરી પર હુમલો થયો છે, પરંતુ જો સમયસર પગલાં નહીં ભરાય તો આવનારા સમયમાં કોઈ બાળક કે અન્ય વ્યક્તિ પણ આવા હુમલાનો ભોગ બની શકે છે। ઘટના બાદ સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક ડોગ કંટ્રોલ અભિયાન ચલાવવાની માંગ કરી છે। સાથે જ વિસ્તારમાં રખડતા કૂતરાઓને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા અને લોકોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે અસરકારક પગલાં ભરવાની અપીલ કરી છે। હાલ આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો તંત્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે।